તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણી પાસે ડીકે ચેમ્પિયન આવી ગયું છે। તેનો હાઇડ્રોલિકમાં પ્રોબ્લેમ હતો, એના માટે આપણે હાઇડ્રોલિક ખોલેલી છે। અને જો તમે પણ ખેડૂત હોય તો તમારા માટે આ બેસ્ટ વિડીયો રહેશે। તો આ વિડીયોને પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં, તો લાસ્ટ સુધી જોશો તો તમને પણ થોડી ઘણી માહિતી મળી જશે। તો મિત્રો, આજે આપણે હાઇડ્રોલિકનું કામ કરવાના છીએ ડીકે ચેમ્પિયનનું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોલિક ટોપો છે તે પણ નીચે ઉતારી લીધો છે, કેમ કે મિત્રો આમાં જે લીવર છે તે લીવર સટકી ગયું હતું, એના માટે થોડોક પ્રોબ્લેમ હતો। એના માટે આપણે હાઇડ્રોલિક ખોલેલી છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો આપણી ચેનલમાં દરેક પ્રકારના ટ્રેક્ટર વિશેની તમને નાના મોટી માહિતી મળી જશે। તો મિત્રો, આપણે અત્યારે જે કામ છે ડીકેનું ખોલી લીધું છે ને ત્યારબાદ આપણે ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, તે ફિટિંગ કરીએ આપણે। તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। ફાઇનલી મિત્રો, આપણે ટ્યુબ લગાડી લીધી છે ને ત્યારબાદ જે ટોપો છે તે ટોપો આપણે ફિટિંગ કરવાનો છે। તો આપણે ટોપો પણ ફિટિંગ કરી દઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે ટોપો મૂકી દીધો છે ને ત્યારબાદ જે બોલ્ટ છે તે બોલ્ટ પણ આપણે ફિટિંગ કરી લઈએ। ફાઇનલી મિત્રો, આપણે ટોપો ચડાવી દીધો છે અને ત્યારબાદ મિત્રો જે હાઇડ્રોલિક ડિસ્ટ્રીબ્યુટર છે તેને આપણે સર્વિસ કરવાનો છે, કેમ કે હાઇડ્રોલિક બંધ છે એના માટે, અને ક્યારે પણ પ્રોબ્લેમ ન આવે એના માટે આપણે સર્વિસ કરવો પણ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આપણે સાફ સફાઈ પણ ડીઝલમાં કરી લઈએ અને ત્યારબાદ ફિટિંગ કરીએ। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અહીંયા સુધી આપણો વિડીયો પણ પૂરો જોયો હોય તો પણ છેલ્લે લગી પૂરો પણ જરૂરથી કરજો, કેમ કે તો તમને આમાં પાછી માહિતી મળી શકે છે। તો ફાઇનલી મિત્રો, જે પંપ જામ હતો તે પણ આપણે સર્વિસ કરી લીધો છે ને ફ્રી થઈ ગયો છે, ને બોડી લેવલ પણ આપણે સેન્ટર વાલ છે તે રાખી દીધો છે। તો મિત્રો, ત્યારબાદ હાઇડ્રોલિક ફિટિંગ કરીને તે પણ ચેક કરીએ કે આપણે હાઇડ્રોલિકનું જે કામ કરેલું સક્સેસ થઈ ગયું છે કે નહીં આના માટે। તો મિત્રો, ફિટિંગ કરીએ આપણે ફટાફટ। ફાઇનલી મિત્રો, આપણું કામ થઈ ગયું છે। તો ફાઇનલી મિત્રો, આપણે અહીંયાથી હાઇડ્રોલિક છે તો તે લોક મારી દઈએ। કોઈ પણ સેટિંગ કોઈ વધઘટ ના કરી શકે આના માટે આપણે લોક કરી દઈએ છીએ। તો ફાઇનલી મિત્રો, આપણે હાઇડ્રોલિક લોક કરી દીધી છે અને ત્યારબાદ જે સીટ છે તો સીટ પણ આપણે લગાડી લઈએ।
ફાઇનલી મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ડીકે ચેમ્પિયનનું. તો ત્યારબાદ મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.